वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 51मो। भगवान कच्छમાં વિચરણ કરતા કરતા સોરઠમાં પધાર્યા છે અને ત્યાં ધોરાજી રહી અને કરુણાનિધિ મહારાજે ત્યાં ઘણી લીલાઓ કરી. પછી પ્રભુ પ્રવાસ કરીને જુનાગઢપુરમાં આવ્યા છે. આગળ સુંદર ચોપાઈ લખે છે, ચલે સહાર મે સજીય સવારી બાજત બાજે बहुमुदकारी जन कीर्तन गावे दई तारी पुनि जय जय उचरे नर नारी बहुदिन तिहि पुर करी निवासा विचरे प्रभु आवास विचरे प्रभु आवास आवासा सजी कदिन उत्तम असवारी प्रभु दामोदर कुंड पधारी। પછી સુશોભિત અસવારીમાં શ્રી હરિજી જુનાગઢ શહેરમાં ચાલ્યા. અસવારીમાં આનંદ આપનારા અનેક વાજિંત્રો વાગી રહ્યા હતા. સંતો ભક્તો તાળી પાડીને કીર્તન ગાતા હતા. નરનારીઓ જય હો એવો ઉચ્ચ નાદ કરતા હતા. તે જુનાગઢપુરમાં પ્રભુ ઘણા દિવસ સુધી રોકાયા અને દરમિયાન ભક્તોના ઘેર ઘેર પધરામણી કરી. એક દિવસ ઉત્તમ અસવારી સજીને શ્રી હરિ દામોદર કુંડ પધાર્યા. સંઘ સહિત મહારાજે દામોદર કુંડમાં સ્નાન કરી વિપ્રોને વિવિધ પ્રકારના દાન આપી પછી ત્યાં દામોદર પ્રભુના દર્શન કરી ફરીને શ્રી હરિજી શહેરમાં પાછા આવ્યા. લ્યો, જુનાગઢ પધાર્યા છે મહારાજ. જુનાગઢ શહેરનો ઇતિહાસ પણ બહુ જૂનો છે, હજારો વર્ષો જૂનો. શ્રી કૃષ્ણ ભગવાનની રમણભૂમિ કહેવાય. દ્વારકાથી એ દ્વારકાનું પાટ નગર શાખા નગર કહેવાય. ભગવાન પોતાની પટરાણીઓને સાથે લઈ અને ત્યાં જુનાગઢના ગિરનાર પહાડ ઉપર ત્યાં રંગોત્સવ કરવા આવતા વારંવાર. ત્યાં ઘણી બધી લીલાઓ છે ભગવાનની. એ રમણભૂમિ અને ગિરનાર છે ને આમ તો હિમાલયનો પુત્ર છે એમ એક કથા છે પુરાણની કે જ્યારે દેવતાઓને બધાને બોલાવ્યા, શિવજીના લગ્ન થયા પાર્વતી સાથે અને એ વખતે બહુ દેવતાઓ આવ્યા અને દેવતાઓની સરભરા જે છે એ બધી આ રૈવત નામના પુત્ર, કોણ? હિમાલયના પુત્ર રૈવત, અને એમણે બધી સરભરા કરી.
દેવતાઓ બધા ખુશ થઈ ગયા, ભગવાન વિષ્ણુ પણ રાજી થઈ ગયા એના ઉપર. પછી એને કહ્યું કે જા તારું નામ થશે. અને એ વખતે આ રેવતાચળ એટલે આ ગિરનાર પોતે એનું અહીં સ્થાપન થયું અને ભગવાન અને દેવતાઓનો ત્યાં અખંડ નિવાસ થયો, એવું એક કથાનો ઉલ્લેખ છે. તે રેવતાચળની તળેટીમાં સુંદર મજાનું જૂનાગઢ, જૂનો ગઢ, બહુ જૂનો. હા, બહુ લોકોએ એમાં, મુગલોએ અને અંગ્રેજોએ, બીજા ત્રીજા ઘણા લોકોએ બધા એમાં પર શાસન કર્યું છે. પણ છતાંય અડીખમ એક કિલ્લો આજે પણ ઊભો છે એવો ને એવો. હજી એ પણ ઉપરકોટ અને તીર્થભૂમિ, એટલા બધા ક્ષેત્રો, અને હિમાલયની ઉપર પણ અલગ અલગ ગિરનારની ઉપર અલગ અલગ શિખરો, અને શિખરોમાં દત્તાત્રેય ભગવાન, ત્યાંના ચરણારવિંદ, ત્યાં એમનો વાસ. જૈનના તીર્થંકરો પણ ત્યાં બહુ રહેલા, અને એ જૈનની પણ એમ કે એક પ્રકારનો તીર્થ ક્ષેત્ર ગણાય છે. અશોકનો શિલાલેખ પણ ત્યાં છે. તો આવી રીતના ઘણા બધા જોવાલાયક, માણવાલાયક, બહુ પ્રાચીન પુરાતન સ્થાનો ત્યાં જુનાગઢમાં આવેલા છે. દામોદર કુંડ છે, દામોદર ભગવાન છે, હાટકેશ્વર મહાદેવ છે, ત્યાં શું કહેવાય પેલો હિમાલય ચડવાનો ગેટ ભવનાથ, ભવનાથની તળેટી છે, કુંડ છે, શિવજીનું મંદિર છે, ભોળાનાથના બેસણા છે, અને ત્યાં બહુ મહાત્માઓ, ઘણા પ્રકારના અલગ અલગ મહાત્માઓ ત્યાં નિવાસ કરીને રહે છે. તો એવી ભૂમિ જુનાગઢ, અને ત્યાં એ શહેરમાં પ્રભુ પધાર્યા, અને શહેરમાં હરિભક્તોએ બહુ મોટો હામયું કર્યો. એમ કહેવાય છે રાજાને પણ બહુ ભાવ હતો. આ અત્યારની નહીં, પણ બીજી એક કથા છે કે ત્યાંના મુસ્લિમ રાજા નવાબ સાહેબ હતા, અને એમને ભગવાન પ્રત્યે બહુ ભાવ થયો. બ્રહ્માનંદ સ્વામીને મહારાજે સૌથી પહેલા ત્યાં મોકલેલા કે ભાઈ ત્યાં સત્સંગ કરાવો ને અમારે સુંદર સોરઠના એ સુંદર ભાગોળ સમા, એ કેન્દ્ર સમા જુનાગઢ દેશની અંદર અમારે મંદિર બનાવવું છે. પણ હવે રાજા પાસે ગયા. રાજા તો બહુ ઉદાર હતા, સારા હતા, મુસ્લિમ રાજા હતા, પણ એમનો જે હિન્દુ દિવાન હતો ને, નામ શું હતું એનું, રંગીલ દાસ કરીને હતું, નાગર બ્રાહ્મણ હતો, રંગીલ દાસ. એ થોડો ખટપટીયો હતો ને દ્વેષી હતો બહુ, ભગવાન પ્રત્યે, સ્વામિનારાયણ પ્રત્યેના સંતો પ્રત્યે, હરિભક્તો પ્રત્યે, સમજ્યા? એટલે દ્વેષી હતો. એને આ બધું ફાવે નહીં, ગમે નહીં કાંઈ. એ કાંઈક ને કંઈક રાજાને કાન ભંભેરણી કર્યા કરે. તે મહારાજની બરાબર અસવારી આવતી હતી, તે લાખો માણસો ઉમટી પડ્યા બે બાજુ. આમ તમે જો ને, આમ અગાશીઓમાં, છાપરા ઉપર ને અટારીઓમાં, રાજમાર્ગ ઉપર કે માણા હમાય નહીં, મહારાજને જોવા આવ્યા. અને આ રંગીલદાસે પેલા નવાબ સાહેબને કાન ભંભેર્યા, અને પછી એમાં બરાબર એક ચાલુ અસવારીએ ઘટના ઘટી. આ જ્ઞાન જેવડો નાનો છોકરો, માથા ઉપર ટોપલો, અને ટોપલામાં કાકડી લઈને બજારમાં વેચવા નીકળો, કાકડી વેચવા. હા, અને ભગવાન હાથીની અંબાડી ઉપર, અને હજારો હરિભક્તો ધૂન કીર્તન કરે, સંતો નાચે ને આગળ આગળ કીર્તનો ગાય, અને લાખો માણસો જોવા ઉપટ્યું પડ્યું. અને આ માહોલમાં પેલો નાનો છોકરો આમ જગ્યા કરતો કરતો, એને તો ખબર છે ને વચ્ચેથી નીકળી જાય, જગ્યા કરતો કરતો મહારાજનો જ્યાં હાથી હતો ને, અંબાડી પર બેઠા હતા ને, ત્યાં હાથીની આગળ આવીને છોકરો ઉભો રહ્યો, નાનો એવો. અને મહારાજને આમ કાકડી હાથમાં લઈ અને આમ બતાવી કે કાકડી ખાવી છે કે. આટલા બધા માણસોની વચ્ચે છોકરાએ શું કીધું મહારાજને કે કાકડી ખાવી છે? બોલો. મહારાજે હાથ લાંબો કર્યો કે ઘા કર, આવા દે કે. એ છોકરાએ કાકડીની ઘા કર્યો, અને ઈ હાથીની અંબાડી ઉપર જેને લાખો માણસો દર્શન કરવા નીકળ્યા છે, એ મહારાજ ત્યાં અંબાડી ઉપર બેઠા બેઠા કાકડી ખાતા હતા. બોલો. બધા તો આશ્ચર્યમાં મુકાઈ ગયા. ઓહો,
તે પેલા રંગીલદાસે આ જોયું ને એટલે દોડતો નવાબ સાહેબ પાસે ગયો. અરે સાહેબ આવો, અટારીમાં તમને બતાવું. નામ અટારીને દૂર રાજમાર્ગ દેખાય અને અટારી ઉપર એ નવાબ સાહેબને લાવી અને રંગીલદાસ કે જો તમે જેને ખુદા અલ્લાહ તાલા કહો છો ને એ આ સ્વામિનારાયણ, જો એને છે અદબ, જે કઈ શરમ. આ હાથીની અંબાળી ઉપર લાખો માણસોને જોવા આવ્યા છે ને એ આમ ઊંચે બેઠા બેઠા બધાને દેખતા કાકડી ખાય. એ કઈ ભગવાન થોડા કહેવાય? કેમ ખાવું એ ખબર નથી, કઈ શરમ નથી, લાજ નથી, કાંઈ નથી. જો તો ખરા. ત્યારે નવાબ સાહેબ બોલ્યા, હો રંગીલદાસ ને કે બોલતો નહીં કઈ. हाँ कुछ बोलना मत, ये दृश्य देखते रहो, यही तो मौका है देखने का. અને પછી નવાબે કીધું, वो खुदा है खुदा, और खुदा को किसकी अदब, शर्म भी जिससे शर्माती है उसका ही नाम तो खुदा है. એને હે ની શરમ. શરમ તો તારા મારા જેવા માનવીને આવે. ભગવાનને કોની ભાઈ અદબ ને કોની બીક? એ તો એક પ્રેમી નાના છોકરાનો ભાવ જોઈને એની કાકડી ખાય, એને જ ખુદા કહેવાય, એને જ અલ્લાહ કહેવાય, એને જ ભગવાન કહેવાય, ગોડ કહેવાય. લ્યો, રંગીલદાસ નું એટલું મોડું થઈ ગયું. બોલો. પછી બ્રહ્માનંદ સ્વામીને મહારાજે મોકલેલા નવાબ સાહેબ પાસે, કારણ કે એને દોસ્તી હતી, દોસ્તી જૂની. જે દિવસે લાડુદાનજી ના રૂપમાં હતા એ વખતે મોટા મોટા શહેરોમાં, નગરોમાં, રાજમાં જઈ અને એના નામના કાવ્યો બનાવતા અને આમ આખી સભાને રંજન કરાવતા, છંદ દોહાઓ લલકારતા અને મોટા રાજા મહારાજાઓ એને પોશાકથી અને દાગીનાઓથી મઢી દેતા. ગોલ્ડ મેડલ આપતા લાડુદાનને. એમાં એ બરાબર ફરતા ફરતા નથી, કચ્છ ભુજ ધમણકાથી વિચરણ કરતા, જામનગર ને જામનગરથી જુનાગઢ. જુનાગઢ આવ્યા નવાબ સાહેબના રાજમાં આવ્યા ને એ વખતે એને જે કવાલીઓ ગાય અને પોતાનું એમ સાહિત્ય રજૂ કર્યું અને છંદ દોહા ગાયા, રાજા આફરીન થઈ ગયો. વાહ લાડુદાન, વાહ વાહ લાડુદાન. એને ગોલ્ડ મેડલ આપ્યો, એની શાબાશી આપી, પોતાની બાજુમાં સ્થાન આપ્યું. પણ આ તો કોઈ બંધાય એવા નહોતા. પછી ત્યાંથી સન્માન લઈને નીકળી ગયા હતા. પણ વર્ષો પછી મહારાજના યોગમાં આવ્યા. મહારાજે એની કસોટી કરી અને મહારાજે પરચોય પૂર્યો. 16 ચિહ્નો બતાવ્યા અને બધા સંકલ્પો પૂરા કર્યા અને એ વખતે સાધુ થયા. સાધુ થયા પછી મહારાજે મંદિર કરવા માટે જુનાગઢ મોકલા. પણ રાજાના રાજમાં રાજાની પરમિશન વિના મંદિર થાય નહીં. પરમિશન લેવા ગયા. તે પેલો રંગીલદાસ હળી કર્યા કરે ને તે કઈ પરમિશન મળે નહીં, એમ છે. તે સ્વામી રૂબરૂ જાતે ગયા રાજમાં. બોલો, રાજા પાસે કે બેઠા, ચર્ચા કરી, મંત્રણા કરી, મીટિંગ કરી કે ભાઈ મંદિર કરવું છે અને આવી રીતની તમારી પરમિશન જોઈએ છે. ત્યારે રાજા તો થોડા આનાકાની કરતા હતા, પણ એ વખતે સ્વામીએ છંદ ગાયા ને ત્યારે એની આંખો પોળી થઈ ગઈ. પછી બ્રહ્માનંદ સ્વામી કીધું કે કઈ ઓળખાણ પડે છે કે આપણે ભેગા થયા છે પહેલી વાર? हाँ मुझे शायद थोड़ा थोड़ा याद आ रहा है. हाँ तुमको कहीं हमने देखा है, कहीं कहीं तुम्हारे राज में ही देखा है, मैं यहाँ आ चुका हूं पहले. कौन है आप? ત્યારે કીધું બ્રહ્માનંદ સ્વામી, वो लाडूदान था ने, आए थे आपके राज में और यहाँ गाया था, महफिल सजाई थी. हाँ वही लाडूदान मैं हूं. आ ने राजा उभो થઈ ગયો, भेटी पड़ा. ओहो आपको ये स्वामीनारायण? ये स्वामीनारायण. आपको क्या जरूरत है परमिशन की? आप मंदिर बनाओ. મંદિર બનાવવાની પરમિશન મળી ગઈ, પણ પથ્થર લાવવાના. તે પથ્થર બહારથી લાવે ને તો મારો બેટો પેલો રંગીલદાસ છે ને એ ટેક્સ ચડાવે, રોયલ્ટી લે અને મોટી. સ્વામી થયું આ તો હારું અઘરું. અને કઈક ને કઈક વિઘ્ન નાખ્યા કરે, એમ છે. મંદિરમાં વિઘ્નો નાખ્યા કરે, મંદિરમાં થવા ન દે કામ. એમાં બરાબર ગોપાળાનંદ સ્વામી આવ્યા. સ્વામી પાસે ગયા.
અને બ્રહ્માનંદ સ્વામીએ વિનંતી કરી કે સ્વામી, મંદિરનું કામ ચાલે છે પણ બહુ ધીમી ગતિએ. કેમ? રંગીલદાસ પાણા નાખ્યા કરે છે વચ્ચે, કંઈક ને કંઈક અડચણ ઊભી કરે છે. એને ખબર પડી કે મંદિરનું કામ પરમિશન મળી ગઈ છે ને, તો એવડો વડોદરાથી ઉપડ્યો છે. વડોદરા ગયો તો ઘોડા ઉપર વડોદરા અહીંયા આવે છે ને આ બધું બંધ કરાવશે જોજો. અને ડખો કરશે ને ટંટો કરશે ને કંઈક નું કંઈક કરશે, તોફાન કરશે. અને આ બધું આવું કર્યા કરે છે રંગીલદાસ. ગોપાળાનંદ સ્વામીએ પોતાની કાખમાં હાથ નાખીને આમ વાળ કાઢ્યો, આમ કરીને આમ વાળ એક ખેંચીને આમ બતાવ્યો, એ આ તમારો રંગીલદાસ ગયો. તમે નહીં માનો, એ રસ્તામાં આવતો હતો અને રસ્તામાં એક તેતર ઉડ્યું અને એની ફફડાટી બોલી અને ઘોડો ભડક્યો અને સીધો ખાઈમાં ગયો અને ઈવડો ઊંધે માથે પડ્યો અને માથામાં પથ્થર આવ્યો. જ્ઞાન જ્ઞાન રંગીલદાસ નું અચ્યુતમ કેશવમ એમ કહેવાય છે. એનું શબ લાવવામાં આવ્યું જુનાગઢમાં. તેથી રાજા એમ કહી દીધું કે મરેલ માણસનું શબ રાજના દરવાજામાં અંદર ન આવી શકે, બાર ને બાર આઉટ ઓફ સિટી એનો બાળી નાખો જાઓ. તમે વિચાર કરો, આવી દશા થઈ. નગરમાં ન લાવવા દીધું, એ અપશુકન કહેલાતા એમ કરીને જવા દીધો. પછી રાજાએ પરમિશન આપી અને બધું સારાવાના થયા. સુંદર મજાનું મંદિર ગગનચુંબી રાધા રમણ દેવ પધરાવ્યા ભગવાને. ઈ જુનાગઢ 6 ધામ માયલું એક ધામ એટલે જુનાગઢ. સિદ્ધેશ્વર મહાદેવ સ્થાપ્યા, રાધા રમણ દેવ સ્થાપ્યા અને રણછોડ ત્રિકમ રાય સ્થાપ્યા. એવું સુંદર તમે જોજો. એક ખાસિયત છે ત્યાં જુનાગઢ મંદિરના શિખર ઉપર, વચ્ચેના શિખર ઉપર એક મસ્જિદનો આકાર આપવામાં આવ્યો છે. જ્યારે દર્શન કરવા જાવ ને તો જોજો, શિખરની ઉપર આવડી મસ્જિદ બનાવી છે. કારણ કે ભગવાન તો રિસ્પેક્ટ ઓલ, બધાને આદર આપતા. રાજાની કંઈક ઈચ્છા છે તો મહારાજે કીધું કઈ વાંધો નહીં, બનાવો. એમાં શું છે? તો વિચારો, આટલી એવી નાની મસ્જિદનો આકાર આપ્યો છે ત્યાં, ગેટ જેવો શિખરની ઉપર ટેક. બોલો, કારણ કે એમને મદદ કરી. એમ કહેવાય છે, એક કથા એવી આવે છે, ભગવાન ગઢડામાં હતા, અચાનક સભામાં બેઠા અને ભગવાને મોઢાડો રૂમાલ રાખી દીધો. એટલે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ આ કેમ અચાનક મોઢા આડો રૂમાલ નાખ્યો, નાક આડો રૂમાલ નાખ્યો? પછી મહારાજે કીધું કે જુનાગઢના નવાબ સાહેબનો સમય પૂરો થયો છે અને એમણે અમારા મંદિર માટે અમારા બ્રહ્માનંદ સ્વામીને બહુ મદદ કરી છે, એ અમને ભગવાન જાણે છે. એટલે અમે એને લેવા ગયા. એનો અંતકાળ આવ્યો છે અને અમે લેવા ગયા, પણ એને થોડો કોઈ કંઈ દારૂ પાયો તો, દવાના બાને પાયો છે, કંઈ ગમે તે બીમાર છે તો દારૂ પાયો તો એટલે એનું મોઢું ગંધાતું હતું ને, એટલે અમે આ નાક આડો રૂમાલ દી દીધો. તો એ ભગવાન દયાળુ કેવા કે એને મંદિરની સેવા કરી, મંદિર માટે પરમિશન આપી, તો ભગવાન એને તેડવા ગયા. બોલો, એના ગુના માફ કરાય છે, કંઈક તપ કરાવ્યું છે, હાથ હારો ક્યાંક જન્મ અપાયો હોય છે, પણ ભગવાને એનો મોક્ષ કર્યો. વિચારો, કરી મંદિરની સેવા રે, સેવ્યા મુક્ત મુનિ મોટા એવા રે. કારણ કે બ્રહ્માનંદ સ્વામી સાથે હેત થયું એટલે કોઈ દી એનું કલ્યાણ બગડે નહીં. આમ જુનાગઢમાં મહારાજે સવારી કાઢી લ્યો. જુનાગઢ પ્રભુમાં ત્યાં દરમિયાન ભક્તોને ઘેર ઘેર પધરામણી કરી. પછી મહારાજ દામોદર કુંડ પધાર્યા અને ત્યાં વિપ્રોને દાન આપ્યું અને પ્રભુ ત્યાંથી પાછા શહેરમાં પધાર્યા. હાટકેશ મહાદેવ કહાવે, તાકો મંદિર સરસ સુહાવે. વહાં જાય હરિ દર્શન કીને, તિત શુભ આસન પર આસીને. જુનાગઢમાં હાટકેશ મહાદેવ નામે એક શિવજીનું સુંદર મંદિર શોભે છે. ત્યાં જઈ હરિજીએ મહાદેવજીના દર્શન કર્યા. ત્યાં એક શુભ આસન ઉપર બેઠા. હાટકેશ્વર મહાદેવના મંદિરમાં આસન ને આસન ઉપર જઈને બેઠા અને ત્યાં શિવ પૂજક કી વિનતી સુની, શ્રી હરિ ધર્મ કિશોર, શો શિવ
पूजाकारी को दिए पंचशत मोहर, दिए पंचशत मोहर. હાટકેશ્વર મહાદેવ ભોળાનાથનું મંદિર, પછી શિવજીના પૂજારીની વિનંતી સાંભળી ભગવાન શ્રી હરિજીએ ત્યાં પૂજારીને 500 સિક્કા ભેટ આપ્યા. ઓહો, કેટલા સિક્કા? અત્યારે તો 500 એટલે 50 લાખ જેવા થાય હો. એ વખતના 500 સિક્કા શિવજીને ન્યા ભેટ ધર્યા, પૂજારીને આપી દીધા. લ્યો, પૂજારીને કે વિનંતી કરી છે કે મહારાજ હમણાં બધે આમ કોરા કડાકા છે, તમે પ્રભુ પધાર્યા, કઈક લીલા લેર કરો. ભગવાન એને મનોકામના જાણી ગયા. ભગવાનને થયું આને જરૂર છે, દઈ દ્યો. જેટલી ભેટ આવી પધરામણી કરીને જે ભેટ મૂકી ની બધી ન્યા. આવા ઉદાર ભગવાન હતા, કરુણા સાગર. બોલો. અને તો બીજા કહે કે ભાઈ ન્યા જઈએ છે તો તું ભેટ મૂક મને. એવું એની જગ્યાએ ભગવાનને ભેટ આવી હતી બધી એને આપી દીધી. આને પછી શ્રી હરિ સ્વસ્થાને પરત પધાર્યા. બધા બ્રાહ્મણોને ત્યાં બોલાવ્યા, તેમને ભોજન માટેનું નિમંત્રણ આપ્યું. બ્રાહ્મણોને બહુ જમાડ્યા ભગવાને. જુનાગઢમાં, અમદાવાદમાં, જેતલપુરમાં, બધી જગ્યાએ ભોજન માટેનું નિમંત્રણ આપ્યું. સાંભળીને બધા વિપ્રો હર્ષને કારણે ભાવ ભીના થઈને નાગર બ્રાહ્મણો દોડીને આવ્યા. હો ભાઈ, ઘૃત ગોળ પિષ્ટાદિક મંગાયે, આસુરી જનવુર ઈર્ષા આયે. તબ દ્વિજ કો ઉલટી મતિ દીની, નિષેધતા ભોજન કીની. લ્યો, આવું થાય. મહારાજે સામે ચાલીને બ્રાહ્મણોને જમવા માટેનું નિમંત્રણ આપ્યું કે ભાઈ બધા જમવા પધારજો. અહીંયા અમે બ્રાહ્મણોને જમાડવા માટે બધાને બોલાવ્યા છે. પછી ઘી, ગોળ, લોટ વગેરે બધો સામાન મંગાવ્યો. એ જોઈને આસુરીજનો જે હતા એને ઈર્ષા થઈ. ઓહો, આ સ્વામિનારાયણ બધાને છે ને ખેંચવા કરે છે. સ્વામિનારાયણ આવી રીતની 84 કરશે, બ્રાહ્મણોને જમાડશે તો બધા એના ભગત થઈ જાય, બધા એને ભેટ ધરશે અને અહીંયા એનું બહુ મોટું સ્થાન થાય, એની વાહ થાય, એનો જય જયકાર થશે. આવી પીડા ઉપડી. બોલો, આસુરી લોકોને. ભગવાનનો ઉત્કર્ષ, સત્સંગનો ઉત્કર્ષ એનાથી દેખાયો નહીં કે બધા લોકો જાહે અને આસુરી લોકોને ઈર્ષા થઈ. ઈર્ષા બહુ ખતરનાક છે. હા, ઈર્ષા બધા પુણ્ય બાળી નાખે છે. ઈર્ષા માણસને છે ને પાયમાલ કરી દે છે. ઈર્ષા માણસને બાળી નાખે છે. ઈર્ષા કોઈનો ઉત્કર્ષ જોઈ નહીં શકે, કોઈની પ્રગતિ જોઈ નહીં શકે, કોઈનું સુખ જોઈ નહીં શકે, કોઈનો સત્સંગ જોઈ ન શકે, કોઈના વખાણ સાંભળી ન શકે. આ ઈર્ષા છે. કોઈનો લાભ જોઈ ન શકે. આ ઈર્ષા છે. હા, બળ્યા કરે. હા, અને એનું નુકસાન થાય એવું કરે. પોતાનું ભૂંડું કરીને પણ એનું નુકસાન કરે. બોલો. હા, બોલો. પોતાનું ખરાબ કરીને પણ એનું ખરાબ કરે. આનું નામ ઈર્ષા છે. દેરાણી જેઠાણી, બાલ પ્રદેશમાં ગામ, કાઠી દરબારોના ગામ. બે સારા ભગત, એમના પત્ની સત્સંગી. મહારાજ અવારનવાર જ્યાંથી નીકળે ને એટલે એને ઘેર એને ગામ જાય. આ વખતે મહારાજ ત્યાંથી નીકળ્યા વડતાલ જવા માટે તો બસ્તામાં ભાલ પ્રદેશમાં એને ગામ આવ્યા. જોયું ઘેરે નહોતા કાઠી દરબારો, એ બે ભાઈઓ નહોતા, પણ એના ઘરના ઘેરે હતા. એટલે કે હવે તો ઘેરે તો ગરદણી છે નહીં, હવે શું રોકાવું, અમે નીકળીએ છીએ. ત્યાં બંને પત્નીઓ જે હતા એના, એને કીધું પ્રભુ ગરધણી ભલે ને બહાર ગયા, ઘર લઈને થોડા ગયા છે, તમે રોકાવ, ફાળ જમીન જાઓ. સમજ્યા? 2-3 દી રોકાવ. એનો બહુ ભાવ હતો એટલે રોકાણા. પણ દર વખતે મહારાજ જ્યારે પણ પધારે ત્યારે જેઠાણી થાળ કરે, દેરાણીને લાભ ન દે. શું કરવા? કે દેરાણી જો થાળ કરે ને એના વખાણ કરે, એ આને તેલ રેડાય, એ સહન ન કરી શકે. વખાણ મારા એકના જ થવા જોઈએ, કોઈના નહીં. આ ઈર્ષા. મારું જ નામ બોલાવવું જોઈએ, આ ઈર્ષા. બાકી કોઈ માથું ન ઉચકવું જોઈએ, આ ઈર્ષા. કોઈકને 5 જણા માને, પૂજે, એને કઈક દાન દે, એનું કઈક કામ કરે,
આને જેને હડકવા ઉપડે, હડકવા એવો ગાંડો થાય. ઈર્ષા બહુ મોટું દુર્ગુણ છે, ઈર્ષા. અને આ જેઠાણી કે આ મહારાજ તમારા માટે હું થાળ કરું છું. દેરાણીને થોડું દુઃખ થયું. મહારાજ પાસે આવ્યા. મહારાજ, આ જેઠાણી દર વખતે તમારો થાળ કરે છે, આ વખતે મને લાભ આપો ને. મહારાજ કે જેઠાણીને બોલાવો, એમાં શું વાંધો. બોલાવ્યા. હા મહારાજ. મહારાજ કે દર વખતે અમે આવીએ જ્યારે જ્યારે ત્યારે તમે થાળ કરો છો, આ વખતે તમારી આ દેરાણીને આપો ને, એને થાળ કરવા દો ને. અરે મહારાજ, એને ક્યાં કઈ આવડે જ છે. એ તો વઘાર વાળી નાખે, કાચું રાખે, આ કરે તે કરે. એને અમે કેમ મીઠું જ છે લે. હવે આની પાસે મીઠું બધું. એને કઈ આવડે નહીં. મહારાજ તમારો થાળ બગડે ને તમે ભૂખ્યા રહો ને પછી આટલું બધું તમારે કામ કરવાનું હોય ને મારે થાળ તો હરખો કરવો પડે ને. મહારાજ કે અમે 7 વર્ષ જંગલમાં ફરીને આવ્યા છીએ, કોઠા બોરા ખાઈને આવ્યા છીએ, કાચું કેળું બધું ભાવે આપણે. અમારે કઈ સ્વાદની જરૂર નહીં, ભાવની જરૂર છે. બહુ મહારાજે પછી ભાર દઈને કીધું ને ત્યારે પેલી બાઈ માની. હારું તારે એને પણ એ મહારાજ આવડશે નહીં, પણ એને જેવું આવડે એવું કરવા દો ને. તમે હું માથાકૂટ કરો. કીજાણા મહારાજ. પછી તો જેઠાણી ઓલા દેરાણીને તો આનંદ થયો, જેઠાણીને દુઃખ થયું. હવે શું કરવું? જો થાળ હારો થઈ જાય ને મહારાજ બોલશે, વખાણ કરશે તો આપણું પત્તું કપાઈ જાય. લે, એને પત્તા અરે મતલબ છે. પછી તો દેરાણીએ ભાવથી પ્રેમથી પવિત્રપણે થાળ કર્યો. સરસ મજાનો દૂધપાક બનાવ્યો. દૂધપાક અને દૂધપાકને ઠારવા મૂક્યો ને પાણીનું બેડું લઈને કુએ ભરવા ગઈ. પાછળથી જેઠાણી થયું આ મહારાજ વખાણ જ ન કરે અને એને ખીજાય, જિંદગીમાં કોઈ દી થાળ કરવાનું નામ ન લે એવું કરી દો. અને ઉપાડ્યો ભાઈ મીઠાનો ડબરો, દૂધપાકમાં નાખી હલાવી સરખું કરી નાખ્યું. દેરાણી આવ્યા, બેડું મૂક્યું, દૂધપાક ઠરી ગયો, કટોરો ભર્યો. એક તપેલી એક બનાવ્યો હતો, કટોરો ભરી મહારાજના થાળ મૂક્યો, પૂરી બનાવી, ભજીયા બની, બીજું બનાવ્યું હતું. બધું પીરસું મહારાજને બોલાયા, પધારો. મહારાજ તો ચાકડી ઉપર ચડી, પીળું પિતાંબર પહેરી અને જમવા પધાર્યા. હાથ દોડાવ્યા, હાથ લૂછાવ્યા અને મહારાજને પ્રાર્થના કરી, પ્રભુ જમો આરોગો થાળ. જેઠાણી આમ દૂર ઉભી રહ્યો, બારણાનું બારક પકડીને, અને દેરાણી પીરસે ને પંખો નાખે, હો મહારાજ જમો. તે મહારાજે સીધો જ વાટકો ઉપાડ્યો, પેલો કટોરો દૂધપાકનો. મહારાજને ખબર હતી તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી. અને ઘટ 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 કરતા દૂધપાક પી ગયા. ઓહો, દૂધપાક તો બહુ સારો બનાવ્યો છે. લાવો લાવો, થોડોક હજી લાવો. એ જેટલો તપેલીમાં તો બધો પી ગયા. થોડોક રેવા દે અને પ્રસાદના રૂપમાં પેલી બાઈ લે તો ખબર પડે કે આમાં મીઠું છે. મહારાજ કે કઈ ટીપું રેવા જ નથી દેવું ને. આ બાઈને દુઃખ થાય એવું કરવું જ નથી. હા, એ દૂધપાક મહારાજ પી ગયા. જેઠાણી છે ને આમ દૂર ઉભા ઉભા, મહારાજ દૂધપાક કેવો બન્યો છે? બહુ સારો, જબરજસ્ત બન્યો. દૂધપાક તમારી દેરાણીને આવો આવડે નહીં, નક્કી તમારો હાથ પોગી ગયો લાગે છે. આ તમે બનાવ્યો એવું લાગે છે. આટલો મીઠો નહીં તો ન બને. ઈર્ષામાં માણસ શું કરે જોત ખરા. કઈ વાંધો નહીં, અમે તો 2-3 દી રોકાઈશું, કાઈ લઈ તમારી દેરાણીને થાળ કરવા દો. આટલો સરસ થાળ કરે છે ને, આનું પત્તું તોય કપાઈ ગયું. બોલો. બીજે દિવસે ચૂરમાના લાડુ બનાવ્યા, ફર્સ્ટ ક્લાસ, બધું ખાંડીને ઘી બી નાખીને ગરમ અને બધું ઠારવા મૂક્યું. પાણી ભરવા ગઈ દેરાણી અને જેઠાણીને લાઈ ઉપડી. કાલે ભૂલમાં મને લાગે મીઠાની જગ્યાએ હાકર નખાઈ ગઈ લાગે છે, નહીતર આવું ન થાય. પણ આજ તો ભૂલ કરવી જ નથી. ઝીણી ઝીણી રેતી ભોગાવાની. હા, એ ધોળી રેતી, એ રેતી ચાળેલી હતી ઝીણી ઝીણી. એ ખોબો ભરી ચૂરમામાં નાખી દીધી, હલાઈ નાખ્યું, ભેગું કરી નાખ્યું. બાઈ આવી, પાણી મૂક્યું એક બાજુ, ઠરી ગયું છે. લાડવા વાળી થાળમાં મૂક્યા, મહારાજને બોલાવ્યા. મહારાજ પધારો. મહારાજ પધાર્યા, બેઠા, પંખો નાખીને ગવાડે. તણકી જાણે મણકી જાણે, જાણે ચિતકી ચોરી. આમ ત્રાસી નજરે મહારાજ પેલી બાઈ સામું જોયો. જેઠાણી બારાક પકડીને ઉભેલી. આજ તો એનો વારો પડી જાય કે. અને મહારાજે લાડવો ઉપાડ્યો
તે મહારાજે મોઢામાં નાખ્યો ને તો લાડવો કડડ 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 બોલે હો. તે મહારાજ કે હાકર ભાઈ રે કણીદાર નાખી છો, લાડવામાં કણી વાળી હાકર હારી નાખી, કડડ કડડ બોલે. એક લાડવા, 2 લાડવા, 5 લાડવા, 10 લાડવા જેટલા બનાવ્યા હતા એટલે બધા સ્વાહા. યજ્ઞ ભોગતા ભગવાન ખાઈ ગયા. અરે આજ તો લાડવા કેવા બનાવ્યા છે. પેલી જેઠાણી કે પણ મહારાજ લાડવા બહુ સારા બન્યા. મહારાજ કે તમારી દેરાણીને આટલા સરસ લાડવા બનાવતા આવડે નહીં, આમાં તમારો હાથ અડેલો છે એટલે મીઠા બન્યા છે આટલા. પેલી તો ભોખ હોતરવા માંડી કે આ હું કેવા માંગે છે લ્યો. અને ત્રીજે દિવસે જેઠાણી આવ્યો. મહારાજ 2 દી મારી દેરાણીએ લાભ લીધો થાળનો, 1 દી તો મને દ્યો. મહારાજની આંખ થઈ લાલ, દાઢી મીંડી ધ્રુજવા, રૂવાળા થઈ ગયા ખડા. અને મહારાજે તરાડ નાખી સીધી. બાગણી 2 દી તે જ લાભ લીધો છે, તારી દેરાણીને તે લાભ લેવા જ નથી દીધો. આ તો મારા પેટ ઉપર હાથ ફેરી જો, આ મારું પેટ લોઢા જેવું થઈ ગયું મીઠું ખવડાવીને અને પેલી રેતી ખવડાવીને. તે મીઠું જ નાખ્યું હતું, હાકર નહોતી નાખી. અને બીજે દી રેતી જ નાખી હતી, કણી વાળી હાકર નહોતી નાખી. તને એટલી શરમ ન આવી કે આ થાળ કોણ જમવાનો છે? એક તારી દેરાણીની સાથે ઈર્ષાના કારણે તું કેટલું પાપ કરવી. આંધળો થઈ જાય માણસ, ઈર્ષામાં આંધળો થઈ જાય. કોઈનું ભલું ન જોઈ શકે, કોઈનો ઉત્કર્ષ ન જોઈ શકે, કોઈના વખાણ ન સાંભળી શકે. આવું બધું બહેનોમાં જ હોય કે ભાઈઓમાં હોય? બધે હોય, બહેનોમાં જ હોય. એમાં વધારે હોય? એવું ન, ઈ તો પાપ કહેવાય, બહુ મોટું પાપ કહેવાય. કોક નો કોક સારું બનાવે તો રાજી થાય, બહુ સારું તમે કર્યું કામ. હા, ગમે હોય ને, હું તો કઉ છું ગમે એવા દુશ્મન હોય તો ભગવાન માટે, સાધુ માટે કઈક સારું કામ કરે તો એને રાજી જ થાય હો. તો એને કાંઈ સાધના ન કરી. જો કોક સારું કરતા હોય ને રાજી થાય ને તો એની લગભગ સાધના પતી ગઈ. વગર સાધના એ ભગવાન મળી જાય હો. હા, કોઈનું બુરું ઈચ્છે નહીં. હા, બુરું કરે ને મેં ચલા અપના બુરા હોય કે છે ને પેલા ભાઈ. એ પેલી કહેવત છે ને, પરનું બુરું ચાહતા પોતાનું અમંગળ થાય. એ પરનું બુરું ચાહતા પોતાનું અમંગળ થાય. અંજની સૂતને બાળતા લંકા હળગી જાય. લે બધા ત્યાં લંકાવાસીઓ કોને બાળવા ભેગા થયા હતા? હનુમાનજીને. તે કોણ બળી ગયું? હનુમાનજીને. કાંઈ ન થયું. ખરાબ તો એનું જ થાય. આ બાઈને એમ થયું કે આ મારી જેઠાણીને, મારી દેરાણીનું ખરાબ કરવું, ખરાબ પેલું સંભળાવવું, અને દેખાડું, ભૂંડું એનું દેખાડું. કોનું ભૂંડું થયું? પછી ભગવાન એમ કહીને ગયા, આવો છેલ્લે તારા ઘરનું પાણી હરામ છે, જા, કોઈ દી તારું મોઢું ન જો. હવે આવું થાય ઈર્ષામાં. હા, ઈર્ષા, દ્વેષ, આટી, જઠ, માન, આ બધા શત્રુ એવા છે. એટલે અહીંયા જે છે ને આસુરીજનો છે એને ઈર્ષા ઉપડી હો, કે આ સ્વામિનારાયણ બ્રાહ્મણોને જમાડશે ને દક્ષિણા આપશે ને એનો ડંકો વાગશે ને આખા જુનાગઢમાં એનો જય જયકાર થાય, માટે ઈ કઈ થવા દેવું નથી. તેથી તેમણે બ્રાહ્મણોને ઉલટી વાત સમજાવીને ભોજન માટે જવાનો નિષેધ કર્યો. લે, કોઈ જમવા જાતા નહીં, નહીતર આ સ્વામિનારાયણ નું નક્કી નહીં, કઈક અંદર રાખીને મારી નાખશે. લે, આવું ના કહેવાનું લોકોએ બ્રાહ્મણોને કીધું. અને આમ જ થાય હો. દ્વેષી માણસો હોય ને, આવા માણસો એ પાપના પહાડ કહેવાય. એક નગર હતું, નગર શેઠ હતા. નગર શેઠની ભાવના બ્રાહ્મણોને મારે જમાડવા છે, એને આમંત્રણ આપ્યું. બ્રાહ્મણોએ દૂધપાક, પૂરી, ભજીયા, દાળ ભાત ને બધું બનાવ્યું અને દૂધપાક ઠારવા માટે મૂકેલો. પંક્તિની વાર હતી અને એમાં બરાબર ખુલ્લામાં મૂકેલો, આસમાનમાં, મેદાનમાં. અને ઉપર એક સમળી ઉડતી ઉડતી મોઢામાં હરપ લઈને જાતી હતી. આહા, તે મોઢામાંથી ઝેરની જે લાળ હતી હરપના મોઢામાંથી પડી
અને સીધી દૂધપાકમાં પડી. એ દૂધપાકમાં વ્યાપી ગયો ને આખો દૂધપાક બધો ઝેર થઈ ગયો. પછી તો આને કોઈને કઈ ખબર ન રહી, કોઈને આને બધાની પંક્તિ થઈને દૂધપાક પીરશો ને જેટલાએ પીધો બધાય ન્યાન ન્યાન ઠાર, બધાય પડી ગયા. હાહાકાર મચી ગયો. બહુ દુઃખ થયું નગર શેઠ ને બધાને. પણ હવે કોનો આમાં કોને વાક કાઢે. પછી તો નગર શેઠે બધી વિધિ કરીને બ્રાહ્મણોની જે કઈ દેહ પીડા હતા એને બધાના અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ ગયા. પણ આ બાજુ મીટિંગ થઈ ક્યાં? યમલોકમાં, યમપુરીમાં. ચિત્રલેખાન, ચિત્રગુપ્તાન, ચિત્રાન જે કઈ હતા એ બધા કે પ્રભુ આ તો બ્રહ્મ હત્યા થઈ છે, બ્રહ્મ હત્યા, બ્રાહ્મણોની હત્યા થઈ છે. હવે આ હત્યા કોના ચોપડે કોના ખાતામાં નાખું? યમરાજને પૂછ્યું. મીટિંગે બધા જે સભ્યો હતા એને કીધું. ત્યારે યમરાજ કે કોને ખાતે નાખશો? કે હરપનું ઝેર હતું, હરપના ખાતામાં નાખીએ કે? યમરાજ કે નહીં નહીં નહીં, એને ખાતામાં નહીં. એને ક્યાં બિચારાને ખબર? ઈ તો છોડાવવા માટે તરફડિયા મારતો હતો ને એમાં મોઢામાંથી લાળ પડી ગઈ. નીચે એને ખબર દૂધ પાક પડ્યો છે ને ઈ બ્રાહ્મણો પીવાના છે, ઈ નિર્દોષ છે. તો હમડી માથે નાખીએ? તો કે ના ના, હમડી તો પોતાનો શિકાર લઈને જાતી હતી, એની ઉપર ન નાખાય. તો પછી નગર શેઠ? તો કે ના, એનામાંથી ન નાખાય. એને તો ભાવનાથી આમંત્રણ આપ્યું હતું પુણ્ય કમાવા માટે, એને કઈ મારી નાખવાનો ઈરાદો નહોતો. તો પછી આ બ્રહ્મ હત્યા કોના ખાતામાં નાખીએ? ઉભારો, હમણાં મેમ્બર મળી જાય, ચિંતા ના કરો, બેસો હમણાં થોડી વાર, શાંતમ. અને એવા વખતે બરાબર આ બ્રાહ્મણોની આમ ચિત્તા હળકતી હતી. અને એમાં ગામના 5-10 જણા ભેગા થઈને વાતો કરવા લાગ્યા કે જોયું, આ બ્રાહ્મણોને બોલાવ્યા, આ બધું કાવતરું કહેવાય, આ બધો પ્રી પ્લાનિંગ કહેવાય. આ રાજા, આ નગર શેઠ ને આ હૃદયમાં મેલી મુરાદ કે આ લોકોને આમંત્રણ આપી અને એને દેખતા ન દેખતા આમ તેમ કરી અને ઝેર નાખી દીધું, બ્રાહ્મણોને મારી નાખ્યા ને નિમંત્રણ આપવાના બાને. સમજો, આવું કર્યું. હવે આને નહીં લેવા નહીં દેવા. અને યમરાજ કે ઉઠાવો કલામ. ચિત્રગુપ્તને કે મળી ગયા મેમ્બર. આ જેટલા 8-10 જણા ટપોરિયા છે ને, આ પેલા ઉપર આક્ષેપ નાખે છે ને, ખોટો આક્ષેપ નાખે છે ને, એની માથે નાખો. નિંદા કરે છે ને એની માથે નાખો. અને કાંઈ નહોતું કર્યું તો બ્રહ્મ હત્યા માથે લીધી. જે કોઈના ઉપર જૂઠો કલંક નાખે છે, જે કોઈના ઉપર આક્ષેપ નાખે છે, એને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. લ્યો, ભગવાન સ્વામિનારાયણે હારા ભાવથી, સાચા ભાવથી બ્રાહ્મણોને બોલાવ્યા અને આ લોકોએ કાન ભંભેર્યા. બ્રાહ્મણોને કહે છે કે જાતા નહીં જમવાઓ. ત્યારે બ્રાહ્મણો ભોજન જમવા ન આવ્યા. ત્યારે શ્રી હરિજીએ તે ભોજન હરિભક્તોના સંઘોને જમાડી દીધું. પછી પ્રભુ પૂર બહાર આવ્યા અને સંતોએ સહિત ત્યાં ઉતારો કર્યો. મહારાજ કે ભલું થયું, આ અમારે બ્રાહ્મણ જ છે બધાય, જેને સ્વામિનારાયણની કંઠી પહેરી ને સ્વામિનારાયણનો ચાંદલો ચોડ્યો અને જેને સ્વામિનારાયણનું નામ લીધું, એ બધા અમારે મન તો બ્રાહ્મણ જ છે. તમે તમારા આખા હરિભક્તોને સંઘને જમાડો. અમને તો એવું હતું કે ભગવાન બ્રાહ્મણો ભગવાનનું મુખ છે અને એને જમાડવાથી એનો આશીર્વાદ મળે, રાજીપો મળે અને લોકોને જેનું અન્ન વપરાય એનું કલ્યાણ થાય. અમારી ભાવના શુદ્ધ હતી, પણ એના ભાગ્યમાં નહીં હોય. જવા દો, બીજું હું આપણે હરકશો કરવો નહીં. આ બધા હરિભક્તોને જમાડી દો, બની ગયું છે, ક્યાં નાખવું? હરિભક્તોને જમાડી દીધા ને ભગવાન પૂર બહાર આવ્યા. લ્યો, આમ થયું. હવે જે અસુરોના ઉપદ્રવથી સંતોને જે બચાવ્યા છે પરમહંસોને, એની કથા આવે છે. એ કથા આપણે આવતીકાલે સાંભળીશું. અત્યારે વરસાદ છે ને મંડાણો જ કરે ખરો. હારો હાર ચાલુ થયો છે એટલે આ જોવે નક્કી નહીં સાંજ સુધી. ભલે વર્ષો ભલો, આ તો મઘા કહેવાય અને આ તો હારો કહેવાય વરસાદ. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.